એક દિવસ સાંજનો સમય હતો। એક વ્યક્તિ છે એ નોકરી ઉપરથી સાંજના ઘરે જઈ રહ્યો હતો। ત્યારે રસ્તામાં એક થાંભલો આવ્યો। થાંભલા ઉપર એક ચિઠ્ઠી લગાડેલી હતી। ચિઠ્ઠીની અંદર લખેલું હતું કે હું એક ડોશીમાં છું અને અહીંયા આજુબાજુમાં ક્યાંક મારા 500 રૂપિયા ખોવાઈ ગયા છે। જો કોઈને જડે તો સામેની શેરીના છેલ્લા મકાનમાં હું રહું છું, મને આપી જવા માટે વિનંતી। એટલે આ ભાઈએ ચિઠ્ઠી વાંચી અને એના મનમાં થયું કે ખરેખર સાચું હશે। કુતૂહલવશ એને જાણવાની ઈચ્છા થઈ કે લાવને ચેક કરી આવું, ખરેખર ત્યાં કોઈ ડોશીમાં રહેશે કે પછી કોઈએ મજાક કરી છે। એટલે ભાઈ છે એ ચિઠ્ઠી ત્યાં રાખી અને સામેની શેરીના છેલ્લા મકાનમાં ગયો। મકાનનો દરવાજો ખટખટાવ્યો એટલે એક વૃદ્ધ ડોશીમાં લાકડીના ટેકે ટેકે બહાર આવ્યા। ડોશીમાએ કીધું કે બોલો ભાઈ, કોનું કામ છે? એટલે ભાઈએ કીધું કે કોઈનું કામ નથી માજી, તમારું જ કામ છે। આ તમારા 500 રૂપિયા સામે ખોવાઈ ગયેલા હતા ને એ આપવા માટે આવ્યો છું, મને મળ્યા છે। એટલે ડોશીમાએ કીધું કે ભાઈ તમે બધાએ બહુ કરી છે, મારે કોઈના 500 રૂપિયાની જરૂર નથી, મારે ક્યાંય 500 રૂપિયા ખોવાયા નથી, પરંતુ કોઈ વ્યક્તિએ મને મદદ કરવાના ઈરાદે ત્યાં એ ચિઠ્ઠી લગાડી છે। તમારી પહેલાં મારી પાસે 40 થી 50 વ્યક્તિઓ આવ્યા અને મને 500-500ની મદદ કરીને ગયા છે। હવે મારે કોઈની મદદની જરૂર નથી, મહેરબાની કરી અને તમે અહીંયાથી ચાલ્યા જાઓ। એટલે ભાઈએ ગમે તેમ મનાવી અને ડોશીમાને 500 રૂપિયા આપ્યા અને ભાઈ ત્યાંથી ચાલવા ગયા। તો ડોશીમાએ કીધું કે ભાઈ ઊભા રહો, એક કામ કરજો, તમે ત્યાં જાઓ ને એટલે ત્યાંથી જે ચિઠ્ઠી છે ને એને ફાડી અને નાખતા જજો, આટલી મહેરબાની કરજો। એટલે ભાઈ છે ત્યાંથી ગયો, જ્યાં થાંભલો હતો ત્યાં ચિઠ્ઠી હતી, ચિઠ્ઠી હાથમાં લીધી, પરંતુ તેને વિચાર આવ્યો કે મારી પહેલાં 40 થી 50 વ્યક્તિ આવ્યા, એને પણ ડોશીમાએ આ જ વાત કીધી હશે કે ચિઠ્ઠી ફાડતા જજો, પરંતુ કોઈ ચિઠ્ઠી ફાડી નથી, તો હું શા માટે ફાડું? ભલે ને ચિઠ્ઠી રહી, ડોશીમાને એટલી વધારે મદદ મળશે। જે થાય છે એને થવા દો, કેમ કે જે થાય છે એ સારું જ થાય છે ને, ખરાબ તો થતું નથી। જો સારું થતું હોય તો જે થતું હોય છે ને એને થવા દેવું જોઈએ, કેમ કે એ સારું થવાથી કોઈને મદદ મળી રહે છે। મિત્રો, સ્ટોરી ગમી હોય તો એક લાઇક અવશ્ય આપજો।